ગામડે થઈને જવાની એક લાંબા સમયની માનતા પૂરી કરી નાખી. સવારની વેલી પરોઠે 9 ટીકડી થઈને માંડ્યા હાલવા. વેલા હાલ નાખ્યું નકર તડકો ખાવો પડશે. ગામડામાં કઈક આ રીતે સૂરજનારાયણ નીકળે ને જે તેમ 2 કિલોમીટર હતા. માનતા કઈક એવી હતી કે આપણે પેટમાં પાણા થઈ ગયા હતા ને માતાજીની દયેથી આપણે 3 દીમાં નીકળી ગયો. અહીંયા ભૂનભાઈ ખડું કરી ગયા નાવા સમંદર તો એમ નામ ઠેકી જો. લગાતાર 2 પગ 6 કિલોમીટર હાલ્યા પછી એમ પહોંચી ગયા શાંતિનગરના પાટ. તમે જેવા શાંતિનગરના સીમાડાનો વટો પછી તમને નકરા પવન ચકા દેખાય. નાનું એક ઝૂંપડું મારું. જેમ જેમ આ પવન ચક્કી પાસે જાતા જેવી તડકો વધતો જાય. તમને નો ખબર હોય કહી દો આ પવન ચક્કી અને ઓલો પવન ચક્કો હે. ફાઇનલી ધમરાળન પાદર આવતીરું ને મેલડીમાન મંદિરે ખાલી 2 કિલોમીટર શેટ હલ્લડે. ऐसे कुछ ज्यादा नहीं हो गया. પવન ચક્કી સુધી સમજ્યા પણ આને હું કહેવાય કોઈને ખબર હોય કહેજો. ઢેફાનો પાક જોતા એમ પોગો આવ્યો ત્યારે મેલડીમાન મંદિરે. હાલો તમને કરાવું મેલડીમાન દર્શન ને તમે જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. હે મંડળે બેઠી મારી માતા મંદિર બિરાજે મારી માતા માતાજીને ભોગ ચડાવી દીધો ને બેહી ગયા પ્રસાદી લેવા. બસ આ પ્રસાદ પાસે 32 ભોજન ફીકા પડે. એમે જવા દેવી ઘર બાજુ ને તમે ઓલું બટન દબાવતા જઈયો.